મને 50 દિવસ આપો પછી તમારા સપનાનું હિન્દુસ્તાન જોવા મળશે। ગોવામાં કાળા નાણાં પર બોલતા 2 વખત ભાવુક થયા પીએમ મોદી। અરવિંદ કેજરીવાલે પીએમ પર પ્રહાર કર્યું, કોઈ રોડમેપ વગર સરકારે 500 1000ની નોટ બંધ કરવાનો નિર્ણય લીધો। હવે ચલણી નોટમાં બાપુની સાથે થાય છે મોદીના દર્શન। જીતુ વાઘાણીએ કર્યા મોદીના વખાણ, તો રજાના દિવસે પણ રૂપિયા ઉપાડવા અને જમા કરવા લાંબી લાઈન। સુરેન્દ્રનગરમાં બેંક બહાર લાંબી લાઈનમાં ઉભા રહેતા આધેડનું મોત। બપોરથી લાઈનમાં ઉભા રહ્યા બાદ લથડી હતી તબિયત। આરબીઆઈના અધિકારીઓ સાથે રાજ્યના મુખ્ય સચિવે કરી બેઠક। 14 નવેમ્બરે રજાના દિવસે પણ બેંકનું કામકાજ રહેશે ચાલુ। અમદાવાદીઓએ પેટ્રોલ પંપ પર વટાવ્યા 4 કરોડ રૂપિયા। સામાન્ય દિવસ કરતા 3.20 લાખ લીટર વધુ પેટ્રોલ વેચાયું। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। સુરેન્દ્રનગરથી બેંકમાં રૂપિયા લેવા ગયેલા એક આધેડનું મોત થયું છે। જી હા, આધેડ બેંક ઓફ બરોડામાં રૂપિયા લેવા ગયો હતો, ત્યારે તે લાઈનમાં ઉભો હતો ત્યારે અચાનક તેની તબિયત લથડતા બેભાન થઈ ગયો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। તો આખરે કેવા પ્રકારની સ્થિતિ અહીંયા ઊભી થઈ છે આપ સમજી શકો છો। સામાન્ય માણસોને કેવા પ્રકારની તકલીફ પડી છે અને પરિણામે એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે કે લોકોના મોત થયા છે। આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન પર આ આધેડનું બેંક ઓફ ઇન્ડિયામાં રૂપિયા લેવા ગયો હતો અને જ્યાં તેનું મોત થઈ ગયું હતું। આ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા વિરેન નાગરચા। વિરેન, જણાવશો આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે, લોકો રૂપિયા લેવા માટે લાઈનોમાં ઉભા રહે છે, પરંતુ કોઈ વ્યવસ્થાના અભાવે લોકો ખૂબ તકલીફમાં મુકાઈ જાય છે। પરિણામે આજે સુરેન્દ્રનગરમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે, સમાચાર આવી રહ્યા છે। શું છે વધુ વિગત તેને લઈને? જી જીગર, વાત કરીએ તો લીંબડી ખાતે બેંક ઓફ ઇન્ડિયા માં પૈસાની એક્સચેન્જ કરવા માટે આધેડ મનસુખભાઈ મકવાણા ગયા હતા, જે બપોરના 12 વાગ્યાની આસપાસ લાઈનમાં નોટો બદલાવવા માટે ઉભા હતા, પરંતુ 4-5 વાગ્યા સુધી તેમનો વારો આવ્યો નહોતો। જોકે બેંકના સત્તાધીશો દ્વારા પાણી સહિતની વ્યવસ્થાઓના અભાવે આધેડની તબિયત લથડી હતી, જેમને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર કારગર ન નીવડતા આધેડનું મોત નીપજ્યું છે। જી જીગર, વિરેન, ઘણી જગ્યાએ બેંકોમાં લાંબી લાઈનો છે, તો કાઉન્ટર અચાનક વધારી દેવામાં આવ્યા હોય છે, પાણી ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હોય છે અને એ લોકોને અગવડ ના પડે એવી પણ અમુક જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવે છે, તો અહીંયા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કે શું? જી જીગર, વ્યવસ્થાની વાત કરવામાં આવે તો બેંક દ્વારા બેંકની અંદર પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ દરેક બેંકોમાં એટલી બધી લાંબી કતારો હોય છે કે બહાર જે લોકો લાઈનમાં ઉભા હોય તેમને પાણી સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી, જેના કારણે આ આધેડનું મોત નીપજ્યું છે। અને જો કે હાલ લાઈનમાં ઉભા રહેલા અન્ય લોકોના જણાવ્યા મુજબ બહાર પણ બેંક દ્વારા કોઈ પણ પાણીની સગવડતાઓ પૂરી પાડવામાં આવી નહોતી। જી જીગર, જી વિરેન, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ। તો વ્યવસ્થાના અભાવે અહીંયા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે। દેશમાં કાળા નાણાંના ધારકો પર સર્જિકલ સ્ટ્રાઇક કર્યા બાદ રવિવારે પીએમ મોદી ગોવા આવી પહોંચ્યા હતા। પીએમ આવ્યા તો હતા ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા, પણ તેમણે જ્યારે ત્યાં એક જનસભાને સંબોધિત કરી તો તેમની આંખોમાંથી આંસુ પણ સરી પડ્યા। પીએમ મોદી કાળા નાણાં પર ભાવુક થઈ ગયા અને બોલ્યા કે તેમને બસ જનતા 50 દિવસ આપી દે। देशवासियों की तकलीफ समझता हूं, लेकिन ये कष्ट सिर्फ 50 दिन के लिए है। तो जिंदा जला दोगे मोदी करता है। देशवासियों की तकलीफ समझता हूं, लेकिन ये कष्ट सिर्फ 50 दिन के लिए है। तो जिंदा जला दोगे मोदी करता है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોપા ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા માટે રવિવારે ગોવા પહોંચ્યા હતા। અહીં અનેક વિકાસ પ્રોજેક્ટની શરૂઆત પીએમના હસ્તે કરવામાં આવી। પીએમ કરવા તો આવ્યા હતા ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન, પણ સાથે જ તેમણે એક જનસભાને પણ સંબોધન કર્યું। પોતાના ભાષણમાં પીએમ મોદીએ કાળા નાણાંના ધારકો પર ખૂબ જ ભાર આપ્યું અને તે સ્પીચ દરમિયાન પીએમ મોદી ફરી એક વખત લોકોની વચ્ચે ભાવુક થઈ ગયા હતા। मेरे देशवासियों, मैंने गर्व, परिवार
के लिए छोड़ा है। પીએમ મોદીએ પોતાના નોટબંધીના નિર્ણય પર પણ તે લોકો પર નિશાન સાધ્યું કે જેમની પાસે કાળું નાણું છે અને કહ્યું કે 8 તારીખે ભ્રષ્ટાચારીઓની ઊંઘ પણ નસીબ ન થઈ. 8 तारीख रात 8 बजे देश के करोड़ों लोग सुख चैन की नींद सो गए। और देश के लाखों लोग नींद के लिए गोलियां खरीदने जा रहे हैं, गोलियां नहीं मिल रही हैं। તો પીએમ મોદીએ તો સંસદના કેટલાક સાંસદો પર પણ હુમલો કર્યો હતો. વાત હતી જ્વેલરી ખરીદવા સમયે પાન કાર્ડ બતાવવાની. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે તેમણે કાયદો લગાવ્યો તો કેટલાક સાંસદોએ પણ તેનો વિરોધ કર્યો હતો. इसका भी विरोध हुआ था। आप हैरान होंगे, आधे से ज्यादा पार्लियामेंट के मेंबर, आधे से ज्यादा मुझे ये कहने के लिए आए थे कि मोदी जी ये नियम मत लगाओ। और कुछ लोगों ने तो लिखित में मुझे चिट्ठी लिखने की हिम्मत की है, जिस दिन मैं उसको पब्लिक में करूंगा शायद पता नहीं वो अपने इलाके में जा पाएंगे कि नहीं जा पाएंगे। देशवासियों की तकलीफ समझता हूं, लेकिन ये कष्ट सिर्फ 50 दिन के लिए है। उनको जिंदा जला दोगे तो मोदी कर पाएगा। તો પીએમ મોદીએ વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે મોદીને જીવતા સળગાવી દો તો પણ તેઓ ડરવાવાળા લોકોમાંથી નથી. हमें मालूम था मुझे क्या करना है। हमने जनधन अकाउंट खोले। जब मैं ये स्कीम लेके आया था तो मेरी कैसी मजाक हुई थी, पार्लियामेंट में भाषण कैसे हुआ था आपको याद होगा। मुझे पता नहीं क्या था, कहां जाता था। उनको लग रहा था कि मोदी के बाल नोच लेंगे तो मोदी कर देगा, अरे मोदी को जिंदा जला दोगे तो भी मोदी कर पाएगा। પીએમ મોદીના નિર્ણય બાદ દેશવાસીઓને મુશ્કેલી પડી રહી છે. લોકો લાઈનો લગાવી બેંકોની બહાર ઉભા રહે છે. તેવામાં દેશવાસીઓને પડતી મુશ્કેલી અંગે પણ પીએમ મોદીએ પોતાના ભાષણમાં વાત કરી ને ભાવુકતાથી પોતાના દેશવાસીઓ પાસે માત્ર 50 દિવસની મુદત માંગી છે કે જેથી કરીને તેઓ દેશવાસીઓને એવો દેશ આપી શકે જેની ભારતવાસીઓએ કલ્પના કરી છે. देशवासियों की तकलीफ समझता हूं, उनकी मुसीबत समझता हूं, लेकिन ये कष्ट सिर्फ 50 दिन के लिए है। 50 दिन के बाद हम सफाई में सफल हो गए। और एक बार सफाई हो जाती है ना तो छोटा मोटा मच्छर भी नहीं आता है मेरे ख्याल में। छोटा मोटा मच्छर भी। મહત્વનું છે કે પીએમ મોદીએ ગોવામાં આપેલા ભાષણથી દેશવાસીઓ પાસે સમય માંગ્યો છે જેથી કરીને દેશનું કાળું નાણું બહાર આવી શકે, દેશવાસીઓને તેમનો હક મળી શકે. તો દેશને પણ ભરોસો આપ્યો છે કે પીએમ મોદીની આ યોજના ચોક્કસથી સફળ થશે. ईमानदार लोगों की कमी नहीं है। देशवासियों की तकलीफ समझता हूं, लेकिन ये कष्ट सिर्फ 50 दिन के लिए है। उनको जिंदा जला दोगे तो भी मोदी कर पाएगा। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો નરેન્દ્ર મોદીએ ગોવામાં કાળા નાણાં મુદ્દે આપેલા સ્ટેટમેન્ટ મામલે વિવિધ શહેરવાસીઓનું શું કહેવું છે, ચાલો સાંભળીએ. વડાપ્રધાન શ્રી બેઠા બેઠા વાતો કરી રહ્યા છે કે અમે તમારી તકલીફ સમજી રહ્યા છીએ, પણ એ અમારી તકલીફ નથી સમજી રહ્યા. અમે સવારના અહીંયા બેંકમાં લાઈનમાં ઊભા છીએ અને અમારો વારો આવ્યો ત્યાં બેંકમાં પૈસા ખાલી થઈ ગયા છે. તો વડાપ્રધાન શું અમારી તકલીફ સમજી રહ્યા છે? આમાં મેનેજમેન્ટ પહેલા વ્યવસ્થિત કરો અને પછી ધ્યાન આ બધું આગળ કરાવો. મેનેજમેન્ટ વગર કોઈ બી વસ્તુ સારી થતી નથી. નહીં, ફી પ્રોબ્લેમ, અમારે સ્ટુડન્ટને ફી પ્રોબ્લેમ પડે છે, ઘરના જે કામકાજ છે બધા જ અટકી જાય છે. અત્યારે સામાન્ય પબ્લિકને જ પ્રોબ્લેમ પડે છે. અત્યારે કોઈ ભાજપના નેતા કે કોંગ્રેસના નેતા કે કોઈ બી પોલિટિકલ પર્સન કોઈ બી લાઈનમાં જોવા મળતું નથી. તકલીફ એ છે
કે પબ્લિકને જે તકલીફ પડી રહી છે તે કદાચ મોદી સાહેબ સુધી પહોંચી નથી રહી. આરબીઆઈ જે ચિત્ર આપી રહ્યા છે એને ઉલટા ચશ્મા પહેરાવવામાં આવી રહ્યા છે. આરબીઆઈ દ્વારા નોટોની તંગી એટલી બધી છે, પરંતુ ઉપર એવા રિપોર્ટ આપવામાં આવી રહ્યા છે કે સબ સલામત છે. એટીએમ પણ ચાલુ નથી. હવે લોકોને આજે 500 રૂપિયા કાઢવા હોય તો તકલીફ છે, ખાવા ધાન નથી. 500 રૂપિયાની નોટ લઈને જાય તો ઓલો છૂટા નથી આપતો, કરિયાણાવાળો ધાન નથી આપતો. નરેન્દ્ર મોદી સાહેબે જે કર્યું છે એ સારામાં સારું કર્યું, પણ બેંકમાં જેટલા ગ્રાહકોને તકલીફ છે એ કોઈ નથી સમજતું. બેંક લોકો પણ નથી સમજી શકતા. જો આપે છે તો 2000 ની નોટું જ આપે છે, તો 2000 રૂપિયા લઈને કોઈ પણ જગ્યાએ ખરીદી કરવા જશે તો કોઈ પાસે છૂટા જ નથી. તો નાનો માણસ જે કરી શકે તો બેંક વાળાને ખાસ વિનંતી કે 100 વાળી નોટોનો આગ્રહ વધારે રાખે, 50 વાળી આપે, 2000 વાળી નાના ગ્રાહકોને જોતી જ નથી. આજે રવિવારનો સમય છે. આજે નોટો બદલવા માટે ખાસ કરીને બેંકો અને પોસ્ટ ઓફિસ, એટીએમ ચાલુ રાખવામાં આવી છે. ત્યારે અત્યારે હાલ મણિનગરની જે એક્સિસ બેંક ની બ્રાન્ચ છે ત્યાં મોટા પ્રમાણમાં અત્યારે હાલ પબ્લિકની લાઈન લાગી છે. ત્યારે પબ્લિકને ખાસ કરીને જે બેંકના કર્મચારીઓ છે એ જવાબ આપી રહ્યા નથી. એમની ગેરવર્તણૂક છે એ બેંકના આ જે પબ્લિક છે એમની સાથે દેખાઈ રહી છે. કોઈ પણ પ્રકારનો લાંબી લાઈન હોવા છતાં, પબ્લિકના પૂછવા છતાં પણ એ લોકો પબ્લિકને કોઈ જવાબ આપતા નથી અને ગેરવર્તણૂક કરી રહ્યા છે. મારી ઓથોરિટી નથી એવું કહી અને જવાબ આપી અને લોકોને અવોઇડ કરવાની કોશિશ કરી રહ્યા છે. મીડિયા સાથે વાત કરતા પણ એમને એવું જણાવ્યું છે કે મારી ઓથોરિટી નથી અને અમે લોકો કોઈ પણ જવાબ આપવા માટે અત્યારે હાલ સક્ષમ નથી એવું કહી અને એ લોકોએ છે એ અત્યારે હાલ કરી દીધું છે. અત્યારે મોટા પ્રમાણમાં અહીં છે લોકો ભેગા થયા છે અને જવાબ માંગવા માટે અત્યારે હાલ કરી રહ્યા છે. કેમેરામેન હસમુખ વાડે સાથે પલકમાં મકવાણો, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. રૂપિયા 500 અને 1000ની નોટની દર જે છે એ બજારમાંથી ખેંચી લેવા બાદ લોકો જે છે એ નવી નોટ મેળવવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે છે એક એવું ભાષણ આપ્યું છે કે મારી લડાઈ જે છે એ ભ્રષ્ટાચાર સામે છે અને જે લોકો કાળું નાણું ધરાવે છે તેની સામે છે. ત્યારે આપણી સાથે રાજકોટમાં કેટલાક લોકો ઉપસ્થિત છે, તેમને પૂછે કે ખાસ કરીને વડાપ્રધાનનો આ નિર્ણય છે એ કયા પ્રકારનો નિર્ણય છે અને આ નિર્ણયને તમે કઈ રીતે જુઓ છો? માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો નિર્ણય એકદમ બરોબર છે, પણ જે લોકોને લાઈનમાં સવારના 5-5 કલાકથી ઊભું રહેવું પડે છે અને કરન્સી ઉપલબ્ધ થતી નથી, એનાથી બહુ કંટાળો આવે છે અને બીજા કામ અટકી જાય છે અને પૈસા ઝડપથી મળતા નથી. ઘરનો જે વ્યવહાર છે એ બધો અટકી જાય છે. કોઈને પૈસા દેવા હોય, કંઈ ખરીદી કરવી હોય નાની મોટી તો થતી નથી. આને જરા અનુકૂળ બનાવે તો ખૂબ ખૂબ આભાર નરેન્દ્ર સાહેબ મોદી સાહેબનો, વડાપ્રધાન શ્રીનો. આ ઉપરાંત બીજી એક મુશ્કેલી એ છે કે લોકોને ઘણો સમય સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે અને લોકો જે છે મુશ્કેલી અનુભવી રહ્યા છે. તમારું શું માનવું છે કે આમાં એના માટે શું કરવાની જરૂર છે? માનવામાં તો એવું છે કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જે છે એ ઝડપથી થવું જોઈએ અને પૈસાની કરન્સી જે એક્સચેન્જ કરવાની છે એ જરાક ઝડપ સુવિધા થાય તો વધારે વેલિડ રહે. ને એક જ વખત આપે છે, નેક્સ્ટ ટાઈમ બીજા 4000 બીજી એક વાર લીધા પછી આપતા નથી, તો એનું પણ સગવડતા કરવી જોઈએ. બેંકમાં પૈસા હોવા છતાંય પૈસા ન યુઝ કરી શકીએ, એનો કંઈક નિવાડો વ્યવસ્થિત થાય તો એ સરળ રહી. અને આનું જે પગલું લીધું છે હવે ભવિષ્યમાં શું થાય છે એ તો ભવિષ્ય જોવાનું રહી. આ ઉપરાંત મોદીએ એવું કીધું છે કે ખાસ કરીને જે નિર્ણય જે છે લેવામાં આવ્યો છે, ખાસ કરીને નિર્ણય છે એ ભ્રષ્ટાચાર સામે લીધો છે, તો આ નિર્ણયથી પ્રજા જે છે એ કેટલી તકલીફ અનુભવે? ડિસેમ્બરે મારા દીકરીના લગ્ન છે અને અત્યારે મને જીપીએફ માંથી ઉપાડીને પણ મેં એ ચેક લઈને રાખ્યો છે અને અત્યારે એ રકમ મને કામની આવે એમ નથી. જે અત્યારે જે ભારત સરકારે જે સિસ્ટમ રાખી છે ઉપાડવાની પૈસાની, એટલે અત્યારે કાંઈ પણ કોઈ નાની મોટી હું ખરીદી કરી શકતો નથી. તો આ બાબતે ખરેખર સરકારને વિચારવા જેવું છે. તો તમે જોયું કે ખાસ કરીને રાજકોટના લોકો એવું કહી રહ્યા છે કે સરકારનો નિર્ણય જે છે સાચો છે, પરંતુ તેને લીધે લોકો જે છે મુશ્કેલી અનુભવી રહ્યા છે. તો ખાસ કરીને બરોડા અને જામનગરમાં પણ શું કહી રહ્યા છે તમામ શહેરવાસીઓ, ચાલો જોઈએ. તો 100% સાચી વાત છે. નરેન્દ્ર મોદી સાહેબે જે ડિસિઝન લીધું છે એ દેશના હિત માટે સારું છે અને પબ્લિક એને ફૂલ સપોર્ટ આપવો જોઈએ અને એને દોડાદોડ કરીને નોટો બદલવા માટે કોઈ ઉતાવળ કરવી ના જોઈએ. લાખ રૂપિયાની અંદર જ ગરીબ માણસ પાસે હોય, એનાથી વધારે રકમ હોતી નથી. પરંતુ જે કાળું નાણું મોટા માણસો પાસે જે છુપાવીને બેઠા છે, એ જો છૂટું થશે તો પબ્લિકમાં ઘણું બધું સારું રહેશે. અત્યારે એવું કહે છે કે હું ડિસેમ્બર પછી બીજું સર્જિકલ સ્ટ્રાઇક કરીશ, રિયલમાં એ બહુ સાચી વસ્તુ છે.
અને અમે લોકો બહુ જ ખુશ છે કે ભાઈ આ એમને જે કદમ ઉઠાવ્યું છે આમ લોકો માટે બહુ સારું છે અને અમે એમની સાથે જ છે, સંપૂર્ણ સહકાર છે અમારો. અમે પૂરેપૂરો સહયોગ છે અમારો. અને અમારી જેવા, અમે તો રિટાયર્ડ કર્મચારી છીએ, અમારી જેવા બીજા માણસો આમાં સહકાર તો આપશે જ. અને આ નાણું જાય આપણી આતંકવાદને વધારવા માટે આપે છે, પાકિસ્તાન તરફથી આવે છે, એ દૂર થાય એટલા માટે અમે જીવી શકીએ, જુવાનો જીવી શકીએ. ઉદ્યોગપતિ, કરોડોપતિ કોઈ આમાં એક લાઈનમાં કે પૈસો ભરવા નીકળ્યો નથી. બરોબર, આમાં બિચારા નાના માણસ જ હેરાન થાય છે બધાય. કાલ સવારે કુલ્લું ખુલે છે. અત્યારે કોઈના ઘરમાં છોકરાને છૂટા વાપરવા દેવા પૈસા અત્યારે છે નહીં. દેશમાં આજે 100 કરોડ લોકો રોડ ઉપર નોટો બદલાવવા માટે અને બેંકોમાં જમા કરાવવા માટે ઊભા છે. એની કોઈ તકલીફની આ લોકો પાસે કોઈ સોલ્યુશન નથી નાણાં ખાતા પાસે, નથી કોઈ બેંકો પાસે. સવારથી સાંજ સુધી સામાન્ય માણસ પોતાના ઘરના દરરોજના ખર્ચ માટે રોડ ઉપર આવી અને લાઈનમાં 2-2, 3-3, 4-4, 5-5 કલાક ઉભા રહે છે. આમ જ તે બધું કરી નાખ્યું છે અને કોઈ પણ જાતની કોઈ બ્રાન્ચની અંદર કોઈ જાતની સગવડ જ નથી. આજે આ દેશની અંદર ઘણા માણસો એવા છે કે જેને કોઈ ફોર્મમાં કે કોઈની ખબર નથી પડતી. તે લોકો આવે છે તો ત્યાં કર્મચારી, કોઈ ગવર્મેન્ટ કર્મચારી કોઈ સરખી રીતે જવાબ નથી આપવો, મિસબિહેવિયર કરે છે. સવારથી સાંજ સુધી અત્યારે બધા મહિલાઓ, બહેનો, ભાઈઓ અત્યારે પોતાના કામ ધંધા છોડીને જે એટીએમની અને બેંકોની લાઈનોની અંદર જે ઊભા રહી ગયા છે. એટલે એ બાબતે આરબીઆઈ અને જે કોઈ આને લગત હોય એને સુવ્યવસ્થિત પબ્લિક અને આમ જનતા હેરાન ન થાય એ પ્રત્યે ધ્યાન આપવું જરૂરી છે. ના, બરાબર છે. મોદી સાહેબ જે કરે છે બરાબર જ કરે છે અને આપણને એ સારા રિઝલ્ટ મળવા માટે આટલું તો આપણે ભોગવવું જરૂરી જ છે. બધું પોઝિટિવ લાગે છે અમને. બિલકુલ કહી શકાય કે અલગ અલગ પ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે. બેંક બહાર લગભગ બધા જ શહેરમાં ખૂબ મોટા પ્રમાણમાં ભીડભાડ જોવા મળી રહી છે. છતાં પણ લોકોનું કહેવું છે કે લોંગ ટર્મ આ ડિસિઝન ઘણું સારું સાબિત થશે તેવી લોકોને આશા છે. તો 500 અને 1000 રૂપિયાની નોટ બદલવા માટે ચોથા દિવસે પણ બેંકની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી હતી. જેમાં રાજકોટમાં વહેલી સવારથી બેંક અને એટીએમ પર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. તો બીજી બાજુ સુરતમાં રાષ્ટ્રીયકૃત બેંક કરતા કોઓપરેટિવ બેંકને ઓછા નાણાં ફળવાતા હોવાનું બેંક અધિકારીઓએ જણાવ્યું હતું, જેને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાત કરીએ વડોદરાની, તો વડોદરા શહેરની મોટાભાગની બેંકમાં 500 અને 1000ની નોટ ખાલી થઈ હોવાનું સામે આવ્યું હતું. બેંક તરફથી 2000 રૂપિયાની નોટ આપવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે બેંક હવે દિવસમાં એક જ વખત નોટ બદલાવી આપશે. તો આ તરફ બોટાદમાં માર્કેટિંગ યાર્ડને અસર થઈ હતી. વેપારીઓ રોકડ વ્યવહાર ન કરી શકતા યાર્ડ બંધ હાલતમાં જોવા મળ્યું, તેમજ ચેકથી વ્યવહાર કરવાનો વારો આવ્યો હતો. વડોદરાના 4 દરવાજા વિસ્તારમાં આવેલી બેંકમાં વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈન જોવા મળી હતી. ત્યારે નોટ ખૂટી જવાની પણ ઘટના બની હતી. તો બીજી બાજુ શહેરની બેંકમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે લોકો એક દિવસમાં ફક્ત એક જ વાર નોટ બદલાવી શકશે, કેમ કે લોકો દિવસમાં 3-4 વાર નોટ બદલાવા આવતા હતા, જેથી એક જ દિવસમાં 16,000 રૂપિયા એક જ વ્યક્તિ મેળવતો હતો. તો બીજી બાજુ અમુક લોકો 200 થી 500 રૂપિયા માટે લાઈનમાં ઉભા રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. देखिए कैश क्या है कि हम लोग फर्स्ट डे से ही इतना प्रॉम्प्ट बिल्कुल सर्विस दे रहे थे, मगर बाद में हम लोग को धीरे धीरे रियलाइज हुआ कि जो मेन इसका बेनिफिशियरी जिसको मेन मिलना चाहिए था, उन लोगों के पास इस चीज की सुविधा कम पहुंची. बाहर दूसरे लोग बार बार आ रहे हैं, बच्चों की लाइन लगवाते हैं और क्या कर रहे हैं सर मालूम नहीं पड़ रहा है. इसीलिए आम पब्लिक को पैसे 100 की नोट नहीं मिल पा रही है, खत्म हो जाती है. વડોદરાની બેંકમાં નાણાં જમા કરાવવા આવતા લોકોનું ચોથા દિવસે પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેમાં બપોર સુધીમાં બેંકમાં નોટ ખૂટી ગઈ હતી અને લોકોને 2000 રૂપિયાની નોટ પધરાવવામાં આવી હતી, જેને પગલે લોકોમાં રોષની લાગણી ફેલાવા પામી હતી. ત્યારે લોકોએ 50 કે 100ની નોટ આપવા માટે પણ વિનંતી કરી હતી. અમને પ્રજાનો પ્રશ્ન એ રીતના હલ થશે કે તમે 100, 50 કે 20 કે 10ના બંડલો આપો તો પ્રજાનો પ્રશ્ન હલ થશે. એ સિવાય કોઈ એનો ઉકેલ નથી. બેંકમાં પૈસા નથી, બધા 2-2 કહે છે કે 2,000ના જ બંડલો પડેલા છે.
9 વાગે ને ઊભા છે અમે, હજુ તક નંબર નથી આવ્યો. 2000 ની નોટ આપે છે. 2000 ને અમે છૂટા જોઈએ તો શું કરવાનું? અહીંથી 2000 ની આલે છે, અમને 100 ની જોઈએ છે, એ આપતા નથી. પહેલી સવારથી જ બેંક બહાર લોકોની ભીડ જોવા મળી હતી, જેમાં ઘણા લોકોએ કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો હતો તો ઘણાને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી બાજુ બેંકમાં નાણાંની લેવડ દેવડમાં કોઈ અણબનાવ ન બને તે માટે સિક્યુરિટી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. સરકારનું પગલું સારું કર્યું છે, નરેન્દ્ર મોદીએ જે કર્યું છે સારું કર્યું છે. જે કાળા નાણાં તકલીફ પર છે, કાળા નાણાંવાળા કોઈ હું ભારેલા દેખાય તમને લાઈન કાળા નાણાંવાળા કે ભાઈ અહીં નાના માણસોને બહુ તકલીફ પડે છે. કેમ ના આજની તારીખમાં કે નહીં ઉભા રહ્યા છે, બધા લાઈનમાં ઉભા રહ્યા છે કેટલા ઘણા ટાઈમથી, અને તકલીફ જેવું તો બહુ જ લાગી છે. અને બીજું કે આ જે 50 દિવસની જે આપણે સમયની આપી છે એનાથી તો થોડાક વધારે દિવસ લંબાય તો આ મજૂરિયાત વર્ગ છે એમને સારી એવી સમયગાળો મળી રહે. જામનગરના ઉદ્યોગનગરમાં આવેલી પંજાબ બેંકની શાખામાં નવી નોટ ન હોવાની જાહેરાત લગાવી દેતા ગ્રાહકોમાં રોષ ફેલાયો છે. સતત ચોથા દિવસે પણ જામનગર વાસીઓના બુરે હાલ થયા છે. સવારથી જ લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી, પરંતુ આ જાહેરાત લગાવતા લોકોમાં વધુ રોષ ફેલાયો હતો. તો સુરત શહેરમાં જેટલી લાઈનો નેશનલાઇઝ બેંકો પર જોવા મળે છે તેનાથી વધુ લાઈન સહકારી બેંકોમાં જોવા મળી રહી છે. પરંતુ સહકારી બેંકોને આરબીઆઈ દ્વારા યોગ્ય નાણાં ન આપવામાં આવતા અનેક સમસ્યાઓ સામે આવી છે, જેને લઈને સહકારી બેંકો દ્વારા ફાઇનાન્સ મિનિસ્ટ્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે. કોઓપરેટિવ બેંકોને આમાં વધારે સમસ્યા નડી રહી છે, કારણ કે તેમની પાસે નવી નોટોનું ચલણ આવી નથી રહ્યું, જેના કારણે લોકો વધારે પરેશાન થઈ રહ્યા છે. અને જે બેંક ફેડરેશન છે તેઓ પણ સતત રજૂઆત કરી રહ્યા છે કે કોઓપરેટિવ બેંકોને વધારે નાણાં આપવામાં આવે, કારણ કે સુરતમાં વધારે લોકો કોઓપરેટિવ બેંકો સાથે જોડાયેલા છે. સાઉથ ગુજરાત બેંક ફેડરેશનના ડાયરેક્ટર કાનજીભાઈ ભાલાળ આપણી સાથે ઉપસ્થિત છે. એમની પાસે જાણીશું કે કયા પ્રકારના પગલાં તેઓ લઈ રહ્યા છે. કાનજીભાઈ, એ જાણવા માંગીશ કે હાલની પરિસ્થિતિ આપણી બેંકોમાં શું છે? ખૂબ સરસ વાત કરી કે સમગ્ર ગુજરાતમાં સહકારી બેંકો નવી જૂની કરન્સીને મામલે બહુ વિકટ પરિસ્થિતિમાં આવી છે. તેમાં સુરતને વધારે પ્રશ્ન છે, કારણ સુરતમાં કામદાર ઉદ્યોગ, હીરા ઉદ્યોગ અને કાપડ માર્કેટના કામદારોમાં મોટે ભાગે કેશનો વ્યવહાર ચાલે છે. મુખ્ય સચિવ જયંત સિંઘે આરબીઆઈના તથા વિવિધ બેંકોના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેંકના અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ એક વ્યક્તિ કેટલા સ્થળેથી રોકડ લઈ શકશે તે અંગે સ્પષ્ટતા કરી હતી કે તેની એક મર્યાદા છે. સાથે જ સહકારી બેંકોમાં નાણાં ન ચૂકવવા અંગે તેમણે કહ્યું હતું કે સહકારી બેંકો દ્વારા પણ ચલણી નોટો બદલી આપવામાં આવશે. ના, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના જ્યાં સુધી સવાલ છે, આ લોકોએ જૂના કરન્સી લઈ શકે છે, સતત ચાલુ રહી શકે છે. જે નવા કરન્સીના રિક્વાયરમેન્ટ થશે તેના માટે પણ કોઈ ચિંતાની વાત નથી. આ બધું તો ચાલુ રહેશે. નવા ડિપોઝિટ લઈ શકે છે. ધીસ વિલ કન્ટિન્યુ. વલસાડમાં વાપી ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમજ ભાજપના પ્રચાર અભિયાનના ભાગરૂપે ભાજપના મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું, જેમાં તેમણે મોદી સરકારના વખાણ કર્યા અને જણાવ્યું હતું કે લોકોને નવી બહાર પાડેલી નોટમાં ગાંધીજીની સાથે મોદીના પણ દર્શન થઈ રહ્યા છે. મારી પાસે 2000 ની આવી, મેં ભરતસિંહ બતાવ્યું, તો આમાં તો ગાંધીજી બરાબર ચમક્યા છે. કોનો ફોટો છે? ગાંધીના વિચારોની વાત કરવા વાળા, પણ ગાંધીજીના વિચારોને આત્મસાત કરવા વાળા નરેન્દ્ર મોદી છે. મિત્રો, આજે લોકોને એ નોટમાં ગાંધીજીની સાથે સાથે નરેન્દ્ર મોદીના દર્શન થાય છે. અમે પણ, અમારો પરિવાર, અમારો કોઈ એકાઉન્ટન્ટ હોય, અમારું ઘર હોય, પણ સ્વાભાવિકપણે લાઈનમાં ઉભો હોય, લાઈનમાં ઉભા રહેલા લોકોને અમે સાંત્વના આપીએ છીએ. જેમની પાસે રૂપિયો છે એમને પોતાનું ઘર ચાલે એમ છે અને પછી પણ લઈ શકાય એવું છે. એટલે અમે પણ જરૂરિયાત મુજબ લાઈનોમાં અમારા પરિવાર ઉભો જ છે, અને જરૂર ન હોય ને ઘરમાં પીડા હોય તો લાઈનમાં ઉભા રહેવાની, બતાવવાની કોઈ આવશ્યકતા છે નહીં. ખેડૂત તરીકે નરેન્દ્ર તો ચલણી નોટો રદ થતા વડોદરાના સાવલીમાં 35 વર્ષીય યુવકે 500 અને 1000ની ચલણી નોટોને વાંચતે ગાજતે વિદાય આપી હતી. યુવક પાસે રહેલા 4 લાખ રૂપિયાની નોટોની પૂજા કરી ભારે વાંચતે ગાજતે નોટો બદલાવા બેંકે પહોંચ્યો હતો, જેને જોઈને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. આ યુવકના માતા પિતા નિવૃત્ત થયા બાદ બચત ખાતામાંથી 2 મહિના પહેલા 5 લાખ રૂપિયા ઉપાડ્યા હતા.
જેમાંથી 4 લાખ રૂપિયા વત્તા આ યુવક બેન્ડ બાજા સાથે વાજતે ગાજતે બેંક પહોંચ્યો હતો અને બેંકમાં પૈસા જમા કરાવ્યા હતા અને સમાજને ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે તમારી પાસે જો કાળું નાણું ન હોય તો ડરવાની જરૂર નથી, પરંતુ બેંકના કર્મચારીઓ સામે યુવકે ખેદ વ્યક્ત કર્યો હતો. આસ્તે આવવાનું કારણ એ હતું કે મારે જમા તો કરાવવાના જ હતા, બરોબર છે, પણ મેં એવું વિચાર્યું કે અત્યાર સુધી આપણે એને ધનતેરસના દાડે પૂછતા હતા, લક્ષ્મી હતી આપણા માટે, હવે એને આપણે સીધા જઈને આપી દેતા, એને વાસ્તા ગાસ્તે વિદાય આપવાની એક ઈચ્છા હતી દિલથી, મેં આજે પૂરી કરી કે ભાઈ ચલો માતાજી, આપણે માતાજીને માનીએ છીએ, લક્ષ્મી તરીકે આપણે એને ગણીએ છીએ, ભલે એનું સ્વરૂપ બદલાયું છે, પણ આજે બી એ આપણે ત્યાં આગળ પૂજામાં હતું, એટલે લોકો જે ફાડી દે છે, કચરામાં નાખી દે છે, નદીમાં વહાવી દે છે, એ વસ્તુ મને ખોટું લાગ્યું કે આપણી ભારતની એક મુદ્રા છે ને આપણે લક્ષ્મી તરીકે એને પૂછતા હતા અને એ વસ્તુ એ ખોટું કરી રહ્યા છે. એટલે એમને એક સંદેશ બી મોકલાવો હતો, નાગરિકોને એક મેસેજ મળે છે કે 4 લાખ વગર 40 લાખ રૂપિયા તમારી પાસે વ્હાઇટ રૂપિયા હોય તો તમે ભરી શકો એક સાથે બી, કોઈ ગભરાવાની જરૂર નથી. દ્વારકામાં સીએમ વિજય રૂપાણીએ નવનિર્મિત જિલ્લા સેવા સદનનું લોકાર્પણ કર્યું હતું, જેમાં પ્રદીપસિંહ વાઘેલા, સંસદ પૂનમ મેડમ અને કૃષિમંત્રી ચીમન સાપરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણીએ 11 દિવ્યાંગોને ટ્રાયસિકલનું વિતરણ કરી 11 બહેનોને વિધવા સહાયના ચેક અર્પણ કર્યા હતા. અંદાજે જે કેસો છે એમાં સરકાર સ્વાભાવિક છે, ક્યાંક જીઈબીના કેસો હશે, ક્યાંક એક્સિડન્ટના ક્લેમના કેસો હશે, તો ક્યાંક ઇલેક્ટ્રિકના કેસો હશે, ક્યાંક જમીન સંપાદનના કેસો હશે, ક્યાંક કર્મચારીના કેસો, અને નેચરલ કોસ્ટમાં ગુજરાત સરકારને લગતા કેસો ખૂબ હશે, તો એમાં સરકાર તરફથી ઝડપથી આ કાર્યવાહી થાય એ માટે સરકાર તૈયાર છે. બોટાદના સમઢિયાળા ગામે આવેલ યોગીધામ ખાતે ગુજરાત પાસા કન્વીનરોની ચિંતન શિબિર યોજાઈ હતી, જેમાં દિનેશ બામણિયા, નલિન કોટડિયા, અતુલ પટેલ, રેશમા પટેલ તેમજ દિલીપ સાબા સહિતના કન્વીનરો હાજર રહ્યા હતા. આ શિબિરમાં 2 જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લાના કન્વીનરો હાજર હતા, તેમજ પાસના આગામી કાર્યક્રમો અને પાસની રણનીતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં 20 નવેમ્બરે ભાયાવદર અને ધ્રાંગધ્રા ખાતે મહાસભા તેમજ હાર્દિક પટેલની 3D સભાઓ યોજાશે અને 15 ડિસેમ્બરે બોટાદ ખાતે ખેડૂત રત્ન મહાસંમેલન યોજી સરદાર પટેલ નિર્માણ દિન ઉજવવામાં આવશે. મોદીના જાહેરાતની અસર બોટાદના માર્કેટિંગ યાર્ડ પર જોવા મળી હતી. નોટબંધીને લઈને માર્કેટિંગ યાર્ડ ખાલીખમ હતા. રોકડ વ્યવહાર ન કરી શકતા યાર્ડ બંધ રાખવામાં આવ્યા હતા અને યાર્ડમાં બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે કે માલ સામે ચેકથી પેમેન્ટ વેપારી દ્વારા આપવામાં આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મંગળવારની રાતથી ₹500ની અને 1000ની નોટ બંધ કરી દેવાની જાહેરાત કરવાના સાથે જ સમગ્ર દેશની અંદર અફડાતફડી મચી જવા પામી હતી અને નાણાકીય વહીવટો ઠપ થયા હતા. ત્યારે વાત કરી સમગ્ર સૌરાષ્ટ્રનો કોટન તરીકેની પ્રખ્યાત માર્કેટ બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર આપ હાલ જોઈ રહ્યા છો કે જે માર્કેટિંગ યાર્ડની અંદર રોજનો 50 થી 80,000 મણ જેટલો કપાસ જે અહીંયા આવક થઈ રહી છે, વાહનોની લાંબી કતારો જોવા મળી રહી હતી, પરંતુ છૂટા નાણાંને કારણે હાલ અહીંયા રોકડ રકમ ન હોવાના કારણે અને છૂટા નાણાંના કારણે હાલ આ યાર્ડ ખાલીખમ જોઈ રહ્યા છો. કારણ કે છૂટાનો લેવડ દેવડ આ યાર્ડની અંદર થતી હોય છે, પરંતુ આર્થિક કટોકટીના કારણે હાલ આ યાર્ડ છેલ્લા 3 દિવસથી બંધ છે. ત્યારે ખેડૂતો અને વેપારીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાજુ બારીયા, વીટીવી ન્યૂઝ. તો આજે ગુજરાતમાં બસ આટલું છે. થોડી જ વારમાં જો સૌરાષ્ટ્ર ન્યૂઝ અમારા સહયોગી નિશિત રાજગુરુ સાથે. નમસ્કાર.